વડોદરા વાસીઓ માટે આજની સવારે મોંઘવારીનો આકરો ડામ લઈને આવી છે। મોડી રાતથી જ પેટ્રોલિયમ પેદાશોનો ભાવમાં ધરખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને પગલે હવે સ્થાનિક સ્તરે ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય જનતાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। વડોદરામાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે 2.99 રૂપિયા અને ડીઝલમાં 3.7 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના 100 દિવસ પૂર્ણ થયા બાદ હવે તેની સીધી અસર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જોવા મળી રહી છે। મોડી રાતથી અમલમાં આવેલા આ ભાવ વધારાને પગલે સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહન ચાલકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો। શહેરીજનોનું માનવું છે કે ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ પર પડશે। સામાન્ય માણસ જે પહેલાથી જ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે, તેના માટે હવે આ ઘર ચલાવવું વધુ મુશ્કેલ બનશે। વધતા જતા ભાવોને કારણે મધ્યમ વર્ગમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં અન્ય મોંઘવારીનો ભય પણ સતાવી રહ્યો છે। ત્યારે વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જેવી રીતે ભડકો જોવા મળી રહ્યો છે, ઈરાન અમેરિકાના વોરના 100 દિવસે આ અસર જોવા મળી રહી છે, જેથી કરીને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોંઘવારીના મારથી શહેરીજનોની સવાર બગડી ગઈ છે। સવારથી જ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર આવી પહોંચ્યા છે। માસિક બજેટ ખોરવાયું છે। મોડી રાતથી જ નવા ભાવોનો અમલ શરૂ થયો છે। પેટ્રોલમાં લિટરે 2.99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ડીઝલના ભાવમાં 3.7 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। આજ સાથે આપણા સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી તુષાર, જેવી રીતે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, શું કહેશો વધુમાં? ચોક્કસથી પિયા, જે રીતે યુદ્ધની સ્થિતિ છે અને યુદ્ધની સ્થિતિ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો છે, વધારાથી રાજ્યના અનેક નાગરિકોને આજે વહેલી સવાર બગડે છે। વહેલી સવારથી જ પેટ્રોલ પંપ ખાતે રૂટીનની અંદર જે લોકો પેટ્રોલ પુરવા માટે આવ્યા છે, તે લોકોને આ ભાવ વધારા વિશે જાણ થયા બાદ ક્યાંક ને ક્યાંક ફાળ પડી છે, કેમ કે 3 રૂપિયાનો જે ₹2 અને 99 પૈસાનો પેટ્રોલમાં જે વધારો થયો છે, એ અસહ્ય વધારો કહી શકાય, કેમ કે એક તરફ મોંઘવારી છે, દિવસે દિવસે જે પ્રકારે ગેસના ભાવમાં વધારો થાય છે, રૂટીન શાકભાજી હવે ક્યાંક ને ક્યાંક પરિવહન માટે જરૂરી એવું આ ઈંધણ છે, એ ઈંધણ પર પણ વધારો છે। આપ જોઈ શકો છો પેટ્રોલ પંપ પરના જે દ્રશ્યો છે, એ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે, કેમ કે આ અલકાપુરી વિસ્તારનો ખૂબ વ્યસ્ત કહી શકાય તેવો તેનો આ પંપ છે। નવે 9 નોઝલ ઉપર ગન્ના માત્ર જ ગ્રાહકો જે કહી શકાય તેવા દેખાઈ રહ્યા છે, કેમ કે આજે પેટ્રોલ પંપનો જે વધારો છે ભાવનો, એ લોકોને ક્યાંક ને ક્યાંક દજાડી રહ્યો છે। એક તરફ જે બજેટ છે, એ બજેટ પણ ખોરવાઈ રહ્યું છે, ત્યારે લોકો પણ આ પેટ્રોલ પંપની એ વધારો છે, ભાવ વધારો છે, તેને લઈને ત્રાહિમામ પુકાર્યા છે। આપ જુઓ દ્રશ્ય તો જે દરરોજનું એક બજેટ હોય છે કે 5 લીટર 3 લીટર જે પેટ્રોલ પુરાવાનું, તેની સામે આ જે વધારો છે કારણે હવે આ લોકોનું બજેટ પણ છે। ખાસ કરીને યુદ્ધની સ્થિતિમાં આ પ્રકારની ઘટના બનતી લોકો નારાજ થતા હોય છે। આપણે પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું। સર, પેટ્રોલનો ભાવ વધ્યો છે, શું કહીશો, કેટલી અસર થશે? જે થવાનું છે એ તો થવાનું જ છે યાર। જી, એ આપણે તો 2 વ્હીલર્સ ચલાવવાની જ છે। બજેટમાં ફેર પડશે, 3 રૂપિયાનો વધારો, ઓફકોર્સ દૂધના ભાવમાં વધારી નાખ્યો। ચોક્કસ સીધો વધારો થયો હતો। ગઈકાલે ભાઈએ વાત કરી રહ્યા છે પ્રમાણે હવે પેટ્રોલનો ભાવ પણ વધ્યો છે। પીઆરટી ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસનું જે બજેટ છે, એ બજેટ ખોરવાયું છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી પેટ્રોલની જે અછત હતી, તેને લઈને પણ બૂમો પડી રહી છે। પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે સ્ટોક જે છે, સ્ટોક ડીલે થઈ રહ્યો છે। અલબત્ત સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવ્યા છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો તો પૂરતા પ્રમાણમાં છે, કે છેલ્લા કેટલાય સમયથી મધ્ય ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલની જે પર્યાપ્ત જથ્થો હોવો જોઈએ, જથ્થો નથી મળી રહ્યો। આ બધાની બાબતો વચ્ચે જે ભાવ વધારો થયો છે, ભાવ વધારો હવે ક્યાંક ને ક્યાંક આ જે નાગરિકો છે, જે વાહન ચાલકો છે, એ વાહન ચાલકો મને દજાડે તેવો થયો છે। જે રીતે આ પેટ્રોલ વધારો થયો છે, તેને લઈને ખૂબ પરિસ્થિતિ એ તકલીફ વાળી બની છે, કેમ કે સામાન્ય માનવી જે છે, એ દરરોજ કમાઈને દરરોજ ખાતો હોય છે, તેવા લોકો માટે પણ હવે અસહ્ય બન્યું છે।
વડોદરા શહેરની વાત કરીએ તો શહેરની અંદર તો કદાચ નાગરિકો પેટ્રોલ પુરાવા માટે જાય છે તો તેમને જથ્થો મળી રહે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ કમનસીબ વાળી વાતો છે, કેમ કે અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ નથી, પેટ્રોલ નથી એવા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ બધી બાબતો વચ્ચે જે પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે તેને લઈને તકલીફ છે. અન્ય એક વાહન ચાલક છે, તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું. દાદા, ભાવ વધારો થયો છે, શું કહીશો, કેટલી તકલીફ પડશે? તમારું બજેટ ખોરવાયું છે? થોડું ખોરવાયું તો છે જ હવે, પણ હવે ચાલે એમ નથી એટલે શું કરશે, હવે તો ચલાવવું તો પડશે જ. શું કહીશું આ ભાવ વધારાને લઈને હવે કેટલી અસર? થોડી બજેટ પર અસર પડશે. અચ્છા, હા. રૂટીન કામમાં ફેર પડશે, વાહન વ્યવહાર કેવી રીતે કરશું, ચલાવવાનું? હા, એટલે થોડું સમય ઓછો કરવો ઓછો કરવો પડશે, થોડો. હા, બચત કરવી પડશે હવે, ચોક્કસથી પિયા જે રીતે વાહન ચાલક કહી રહ્યા છે કે હવે વાહન ચલાવવામાં પણ કાળજી લેવી પડશે, કેમ કે જે પેટ્રોલનો ભાવ વધારો છે, પેટ્રોલના ભાવ વધારાને લઈને એ થશે, ત્યારે આ પ્રકારનો જે વધારો છે એ વધારો માણસોને દજાડી રહ્યો છે. હવે મહત્વની વાત છે કે જે રૂટીન કામમાં નીકળતા લોકો છે એ લોકોએ પોતાના બજેટ પ્રમાણે જ હવે આયોજન કરવું પડશે, કેમ કે પેટ્રોલનો જે ભાવ છે, ડીઝલનો જે ભાવ છે એ અસહ્ય બન્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતોને ખેતી માટે એટલે સિંચાઈ માટે ડીઝલ પણ સમયસર ન મળતું હોવાની ફરિયાદો વચ્ચે હવે સરકાર એ દિશામાં કેવા પગલા લે છે એ પણ જોવાનું રહ્યું. જી પિયા. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે પેટ્રોલમાં લીટરે 2.99 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે,